આ શહેરમાં કંઈક તો જાદુ છે. અહીં હવા પણ અલગ લાગે છે. પહાડોની ગોદમાં વસેલું શહેર અહીં શાંતિ પણ બોલે છે. મા ગંગાના કિનારે આવેલું આ શહેર એટલે ઋષિકેશ. સવાર તો થઈ ગઈ હતી, પણ ચા વગર સવાર જેવું લાગતું નહોતું. ચા વિના મને ચેન પડે નહીં. બસ પછી આ ક્યુટી સાથે સફરની શરૂઆત કરી. પહાડોની વચ્ચેથી નીકળતો આ રસ્તો, જ્યાં દરેક મોડ પર શાંતિની અનુભૂતિ થાય છે. જેમ જેમ નદીનો પ્રવાહ આગળ વધતો હોય છે, તેમ તેમ અમારો આ સફર પણ આગળ વધતો જાય છે. આખિરકાર 1 કલાકના સફર પછી અમે પહોંચી ગયા નીલકંઠ મહાદેવ. કહેવાય છે કે આ જગ્યા પર સમુદ્ર મંથન સમયે મહાદેવે વિષ્ણુ ગ્રહણ કરી અને સમગ્ર વિશ્વમાં નીલકંઠ તરીકે ઓળખાયા. પછી થોડો બ્રેક લઈ સફરની શરૂઆત કરી. આ પહાડી રસ્તા, જ્યાં શબ્દ ઓછા અને દ્રશ્યો વધુ બોલી જાય છે. સમય અહીં ધીમો ચાલતો હોય એવું ફીલ થાય છે. અને આ જ રસ્તા પર મને મળી ગઈ મારી પહાડોવાળી મેગી. અમે લોકો નીલકંઠ મહાદેવના મંદિરેથી દર્શન કરીને જસ્ટ નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં અમને ગ્રીન હિલ રેસ્ટોરન્ટ મળ્યું. એની ડિટેલ તો હું તમને આપી જ દઉં છું, પણ હું તમને અહીંયા અંકલ અને આંટી જે બનાવે છે, જે એકદમ જોરદાર વસ્તુ બનાવે છે, તો એની સાથે તમને ચાલો વાત કરવા લઈ જાઓ અંદર. बहुत बढ़िया और बेटा बस हम भी बढ़िया है. घूमने आए हो? हाँ, घूमने आए हैं. अच्छा आपका देखा रेस्टोरेंट, सोचा कुछ खाना खाते हैं, तो आपका जो परोठा टेस्ट किया हाँ, वो 1 नंबर है. आप कितने सालों से यहाँ पे हो? अभी 3 साल हो गया हमको. तो ये यहाँ पे काम करने में मुझे बड़ा आनंद आता है, लोगों को खाना खिलाने में. क्या अपने बात हाथ है से. अंकल, क्या बात है. कोई कर्मचारी नहीं, अपना आप लगे रहते हैं बेटा. બસ આ જ શર્મિલી મુસ્કાન સાથે અંકલ આંટીને આવજો કહી અમે પહોંચી ગયા જાનકી સેતુ. જાનકી સેતુ પર ઇવનિંગ વોકની મજા જ કંઈક અલગ છે. લાઇટ્સ, હવા અને ગંગાજી, એકદમ પરફેક્ટ વાઇબ. ત્યારબાદ અમે લોકો નીકળી ગયા ઋષિકેશનું સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરવા માટે. ગરમા ગરમ આલુ ટિક્કી, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, એ ખાવાની મજા જ આખી અલગ પડી ગઈ. ત્યારબાદ મીઠાશ માટે પહોંચી ગયા અગરવાલ સ્વીટ શોપ. ગાજરનો હલવો, ગરમા ગરમ ગુલાબજાંબુ, ઠંડી ઠંડી લચ્છી અને ગરમા ગરમ મગની દાળનો શીરો. આય હાય, જામો જ પડી ગયો ભાઈ. જો તમે ઋષિકેશ આવો તો અહીં આવવાનું ચૂકતા નહીં. ત્યારબાદ ઋષિકેશની આ સુંદર મજાની રંગબેરંગી ગલીઓમાંથી અમે પહોંચી ગયા પરમાર્થ નિકેતન આશ્રમ ગંગા આરતી માટે. ગંગા આરતી સમયે પરમાર્થ નિકેતન ઘાટ પર શાંતિ અને શ્રદ્ધા એક સાથે મહેસૂસ થાય છે. શંખ અને મંત્ર વચ્ચે થોડી વાર માટે બધું જ શાંત થઈ ગયું હોય એવું લાગે છે. આ ક્ષણ માત્ર જોવા માટે નહીં, પણ જીવવા માટેનો છે. અને બસ થોડી જ વારમાં મા ગંગાની આરતી શરૂ થઈ અને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાને સહિતમ નમામિ ભવમ ભવાને સહિતમ નમામિ ભવમ ભવાને સહિતમ નમામિ. गंगा मैया की जय, भारत माता की जय, धरती माता की जय, हर हर महादेव. હર હર મહાદેવ. મિત્રો, ઋષિકેશની આ સાંજ અને મા ગંગાની આરતી આપણા મનને એક અનોખો જ સંતોષ આપી જાય છે. જ્યારે હજારો દીવાઓ ગંગાજીના નીરમાં જળ હળે છે, ત્યારે જાણે સ્વર્ગ ધરતી ઉપર ઉતરી આવ્યું હોય તેવું લાગે છે. આશા છે કે તમને આ સફર અને ગંગા આરતીના દર્શન ગમ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક અદ્ભુત વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર. જય શ્રી રામ.